કૃષ્ણ, જય માતાજી। મારા વહાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર। મિત્રો, આજે દિવાસો છે અને અમે આપણી આ સંસ્કૃતિ અને આપણા સંસ્કૃતિના વિચારો અને આ સંસ્કૃતિના બધા વાર તહેવારો અમે ખૂબ સારી રીતે ઉજવીએ છીએ। તો આજે દિવાસો છે તો અમારે બેનો આખો દિવસ ઉપવાસ કરે છે અને અત્યારે 5 વાગે મહાદેવના મંદિરે પૂજા ચડાવે છે। તો અમે આવ્યા છીએ મંદિરે પૂજા કરવા। તમે જોઈ શકો છો, જો આવી રીતે અમે ઘઉં લાવીએ અને આને નાગલા કહેવાય। આવી રીતે નાગલા બનાવવાના હોય। આ માતાજીની સુંદડી અને ફળ, બસ એટલું ભાવથી અમે માતાજીને સુંદડી અને માતાજીને ખાલી આ અર્પણ કરીએ। હા, આ રૂની સુંદડી અર્પણ કરીએ ને તોય માં ખુશ થઈ જાય, પણ તમારી અંદર ભાવના હોવી જોઈએ। તો અમે શ્રદ્ધાથી માતાજીની પૂજા કરીએ। તો આવો તમે પણ સાથે। આ મંદિરમાં કોઈ આવ જાવ કરતું ન હતું, તે અવાવરું પડ્યું હતું। તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારી બ્રાહ્મણે પ્રથમ તો આખું મંદિર સાફસૂફ કરી રાખ્યું। પછી તે ભગવાન શંકરની પૂજા કરવા બેસી ગયો। તેણે સતત 6 દિવસ સુધી ભગવાન શંકરનું કઠોર તપ કર્યું, છતાંય ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં। એટલામાં એક પારઘી ત્યાં આવી એક બકરું લઈ આવી ચડ્યો। તેણે જય ભોળાનાથ કરી બકરાનું ગળું કાપી તલવારનો ઘા ઝીકી દીધો। તરત જ મહાદેવ પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ 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 તે આપું। પારઘી કહે, હે શંકર ભગવાન, મારે તો 7 દીકરા જોઈએ છે। તથાસ્તુ, તને 7 દીકરા થશે। પારઘી તો વરદાન લઈને ચાલી નીકળ્યો। આ જોઈ બ્રાહ્મણ આ તો આશ્ચર્યમાં પડી ગયો। તે વિચાર કરવા લાગ્યો, હું સતત 6 દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં ભગવાન શંકર પ્રસન્ન થતા નથી, અને આ પારઘીએ એક નિર્દોષ પ્રાણીનો જીવ લીધો છે કે તરત જ ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા। અને શું ભગવાન ઘરે પણ આવો ઘોર અન્યાય છે? આવું જોઈ બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયો। તેણે મહાદેવજીની શિવલિંગ ઉપર માથું પછાડી મરી જવાનો નિર્ણય કર્યો। બ્રાહ્મણ જેવો શિવલિંગ ઉપર માથું પછાડવા જાય છે ત્યાં જ ભગવાન શંકર પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, મારા શિવલિંગ ઉપર માથું પછાડી તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, હું રોજ તમારી સેવા કરું છું, છતાં તમે મારા ઘરે પારણું બંધાતું નથી। જ્યારે પેલા પારઘીએ તો તમને ઘડીકમાં જ 7 દીકરા આપી દીધા। ભગવાન બ્રાહ્મણને શાંત કર્યો અને બોલ્યા, જો
છાણનો પોદળો તેમાં કેટલા કીડા ખદબદે છે. પારઘીને 7 છોકરા આપ્યા છે, પણ એવા જ જાણજે. જા, હું તને એક જ દીકરો આપીશ, પણ તું એનું પૂરું ભણાવજે ને પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે. એ પહેલા તેના લગ્ન કરીશ નહીં. અમે આજે દિવાસો છે એટલે અમે અહીંયા શિવ મંદિરે આવ્યા છીએ, મહાદેવના મંદિરે, અને મહાદેવના દર્શન કર્યા અને મા પાર્વતીની પૂજા કરી. અમે બધા બહેનોએ ભેગા થઈને દિવાસો હોય એટલે મા પાર્વતીની પૂજન કરીએ છીએ, કારણ કે મા છે એ આપણા બાળકોની રક્ષા કરે એવું કહે છે. તો આપણે આ વડીલો પાસેથી સાંભળીએ. તો આ મારા હેમબા છે ને, આપણે હેમબા પાસેથી સાંભળવાનું છે કે બા, તમે પહેલાં વિવાહો હતો ત્યારે તમે શું કરતા, અત્યારનામાં અને ત્યારનામાં કઈ ફેર છે? અટાણમાં ને તૈયારમાં બહુ ફેર છે. હા, તો એ તફાવત છે ને તમારે કહેવાનું છે. જે પહેલા તહેવાર ઉજવાતા ને એની તમારે વાત કરવાની છે, અમારે સાંભળવું. જે વ્રત આથી ખુશીથી કરતા ને એને ભગવાન માતાજી જયામાં વિદ્યામાં એને દીકરા દેતા. એના જેટલા વ્રતના ફળ મળ્યા એટલું એનું ભગવાન સારું કરે અને બાયુના આંસુ લુયા માતાજી. જય માતાજી. પહેલા તહેવારમાં શું કરતા તમે? પેલા તહેવાર તમે છે ને ધરબાઓમાં મારે વાત કરતા હોય ને આપણે મીડિયમ નથી જવું, મારે વાત કરો બસ. પહેલા તમે તહેવાર આવતો ત્યારે તમે તહેવાર હોય તો તમને કેવો કામ ઉત્સાહ રહેતો? અમને ઉત્સવ એવો આવતો. જો અમે ગયા થેપલાનો મોહ તે ગળા થેપલા પેલા કરતા, ચણાના થેપલા કરતા, વાનવા ઉતરાને વાનવા એને વાનવા કહેવાય. ચણા લોટના કરતા અને હજી કરે છે, ખાવાના મન કરે તો હજી કરે છે. અત્યારે ખાલી કેટલા કરીએ આપણે? 4-5 કરીએ ને એટલા. પહેલા કેટલા કરતા? પેલા ભરી અને જો બધા જાજી એને ભગવાન દેતા ખેતીમાં બહુ એટલે બધાને જે માગવા આવે ને એને 5-5 થેપલા દે. ગળા કરે, તીખા કરે, અમે વાનવા કીધા એ કરે, અને કોઈના ઘરમાં સારું હોય તો પકવાન કરે તો 2 ઢેફલી એ દે. ટૂંકમાં પેલાના વડીલોમાં આપવાની ભાવ હતી. આપણી પાસે કઈક છે તો બીજાને આપવાનું. ખેતરમાંથી બધું આવતું તો બસ બીજાને આપતા ને. અને આપણે બધું વહી ગયું તો બધું દેવાનું બધું ગયું. અટાણે તો પિંજામાં ભાજી પાવમાં આવી. અટાણે કોઈને ગળ્યું ઢેબરું ભાવતું નથી. હા, અને અમને તો છે ને ગળ્યા ઢેબરા હોય ને તો સંતોષ થાય. અને અટાણે હું ભાજી પાવ પિંજા કરો ઓલું કરવાનું એમાં ને એમાં હંધાઈને જીવન વિતાવે. અને અમને તો ભજીયા ને ભાજી પાવમાં જરીએ મોહ ને અમને ભજીયા હોય, શેરો હોય, લાડવા હોય, ઢેફલી હોય, એમાં અમને મજા આવે. મહેમાન આવે તો શું બનાવતા? મહેમાન આવે તો શેરીમાં અને ઉપરથી ઘી રેડતા. ઉપરથી ઘી રેડતા. હવે તો હું મહેમાન નો હાથ કઈ આખો થાય ને કઈ આપણું મોટું બગડે નહીં. કરે તો આપણે ખાઈએ ને. હવે મહેમાન બિચારો જાય એમને દાળ ભાત ખાય. આ ભાજી પાવ કઈ નાખવા મહેમાન આવ્યા. પેલા તો મહેમાન કે બહાર જમીએ, હાલો પિંજા ખાઈ. પિંજામાં હું બેન ગળે છે. પિંજો ને પિંજો રે પિંજરા જેવા થઈ ગયા. કેવું છે બેન અત્યારના જમાનામાં? પેલાનો અમારો જમાનો તો બહુ સારો હતો. તો બહુ સારો હતો જમાનો. હા, હું પિંજા ખાઈ પિંજરા જેવું થઈ ગયું. અટાણે હું કોઈ માંડવીને રાખવું લઈ શકે? આ બાઈઓ અટાણે કોઈ હું કઈ કરી શકે? આ એટલે કસરત કરવા આવવું પડે. પેલાની ઘોડે લાડવાની એવું ખાઈતું હોય, માંડવી ખેંચતી હોય તો કોઈ કસરત ન કરવી પડે. આ અટાણે હંજી કામ કોઈને કરવું નથી બાઈઓને. અને બેઠા બેઠા મોજ મજા કરીને ગાડીઓમાં ફરવું. એટલે હવે કઈ કરો કસરત જ કરવી પડે ને. પેલાના જમાનામાં અમને કોઈ દી કસરત ભાળી નથી બાપાને પેટ. પેલા જતા શિવમાં ને હવે જાય જીમમાં. જય માતાજી. જય માતાજી. અને આ માજીને તો બહુ ગર્વ આપવા જેવું છે. એમના ઘરવાળા અત્યારના ઘરવાળાની કરતા 21મી સદીના છે. એમને કસરત કરવા માટે અહીંયા કામ ફતેપુરથી કામનાથ નગરમાં મૂકવા આવે છે. ધન્યવાદ. બોલવાનું એને હતું બેન. કોણ ભરાવીને દઈ આપણે ગમે એ કરીએ ને તો આપણે ન કરીને તો નહીં આપે.
તહેવાર તો ઉજવવો જ પડે ફરજિયાત. ઘરમાં હોય ન હોય તહેવાર તો ઉજવવાનો. અને હવે હું કોઈને 11 કે ભીમ 11 કે આઠમ કે આવે કોઈને ખબર પડે છે. પેલા તો ઘસ્યા કરતા કેવું કેવું ઊંધું રાંધતા. હવે તો ઘસ્યો શું કહેવાય કોઈને ખબર ન પડે. ઘસ્યો એ કાંગ નો કહેવાય, એને ઓઘાવવો પડે અને પછી એને ઢેફલી કરીને ખાતા હંધાય અગાઉ. અને પેલા તો એ છોડ્યું બાયું ને બધા ભેગા થઈને રાહડા લેતા. અટાને કોઈને રાહડા ને તાળી પાડતા ન આવડે. અટાને પરાયણે અટાને પરબ ભૈયા જાય ખબર ન પડે. ઓલે 15 દી હંધાય ખુશ થાય કે આછમ આવે છે, ભીમ 11 આવે છે. છોડ્યું ને હંધાય તેડવા જાય અને ભીમ 11 આવે. છોકરીઓ વાટ જોઈ રહી કે હાલો હવે અમારે જવું છે બાપાને ઘરે 11 કરવા. હવે તો તહેવાર વિયો જાય ખબર ન પડે. હવે તો ફિલ્મો જોવા રહી અને રાહડા લેતા બધું કરતા પેલા. હવે તો કઈ નહીં. હું ઘસ્યો કહેવાય કોઈને ખબર ન પડે. પેલા તો પરબ આવે એટલે ખીસડો ખીરનો ખીસડો કરતા. હા, એ પેલું કરે, કળિયું પાડે, પરબ આવે એટલે એવું બધું કરતા. આચમ રે પછી રાતના કાનનો જલમ થઈ જાય તીકડે પછી પાવણા છોડે 12 વાગે ખાય રાંધ્યું હોય હતું. એવું હતું પેલા. હવે તો હું કાંઈ ખબર ન પડે. હા, કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો અમે આ બધા બેનો જો વાટ જોઈ રહ્યા છે કે હવે રાસ રમવો છે, આપણે પેલાનો રાસડો રમવો છે. જો તો અમે હવે ચાલુ કરીએ છીએ રાસ. અમે મારો વાલો વગાડતો જાય મારવાલા ઠુમકા વાળી મોરલી મારો વાલો વગાડતો જાય મારવાલા કોણ કોણ જોવાની સરું મારો વાલો વગાડતો જાય મારવાલા ગણપતિ જોવાની સરા મારો વાલો વગાડતો જાય મારવાલા ગણપતિ જોવાની સરા મારો વાલો વગાડતો જાય મારવાલા હાથમાં દીધા લાડવાને જમતા જમતા જાય મારવાલા હાથમાં દીધા લાડવાને જમતા જમતા જાય મારવાલા ઠુમકા વાળી મોરલી મારો વાલો વગાડતો જાય વાળી મોરલી મારો વગાડતો જાય મારવાલા વિષ્ણુજી જોવાની સરા મારો વાલો વગાડતો જાય મારવાલા વિષ્ણુજી જોવાની સરા મારો વાલો વગાડતો જાય મારવાલા હાથમાં દીધું ચક્રને ચક્ર ફેરવતા જાય રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી અમે ગાયું તોડા વિના આવ્યા રે ઘેર જાઉં ગમતું નથી અમે ગાયું તોડા વિના આવ્યા રે ઘેર જાઉં નથી હવે જોજો વાસણના થેલ રે ઘેર જાઉં આ બેન આવે છે હવે જોજો વાસણના થેલ રે ઘેર જાઉં નથી આજે દિવસો હતો અને અમે અહીંયા મહાદેવના મંદિરે ખૂબ એન્જોય કરી, આનંદ કર્યો. અને હવે ઘરે જવાની બહુ ઉતાવળ છે કારણ કે આજે દિવાહો છે એટલે અમારે અહીંયા બધા અત્યારે સાંજે ઢેબરા બનાવવાના હોય ને. ઢેબરા બનાવવું કેવી મજા આવી? બહુ જ મજા આવી. અને કામના ગ્રુપમાં તો એટલી બાયું હસી મજાક કરે છે કે એની ખુશીનો કોઈ પાર નથી રહેતો. ઘેરે જવું ગમતું જ નથી. અહીંયા યોગા ક્લાસ ચાલે છે અને એક તો મંદિરનું પટાંગણું છે, એમાં બહુ જ રમવાની મજા આવે છે, હસી મજાક કરવાની મજા આવે છે. અને 1 કલાક તો કેમ વહી જાય છે ને એ ખબર નથી પડતી. અને અમારી આ ઘરે જવું તો બિલકુલ ગમતું નથી. અને અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો
અને લાઈક કરજો. અમે આજે ખૂબ એન્જોય કરી અને માતાજીની પૂજા આરાધના કરી અને માતાજી પાસેથી બાળકો માટે દીર્ઘાયુષના આશીર્વાદ લીધા કે માતાજી અમારા બાળકોને તમે નિરોગી સ્વસ્થ અને તંદુરસ્ત રાખો એવા મા પાસેથી એવા આશીર્વાદ લીધા. અને અમે અહીંયા ખૂબ એન્જોય કરીએ છીએ, રોજે મળીએ છીએ, રોજે કસરત યોગા કરીએ છીએ. આજે મેં સાડી પહેરવાનું નક્કી કરેલું હતું એટલે સાડી પહેરીને આજ બધા બહેનો યોગાવાળા આવ્યા છે અને બહુ જ મજાક મસ્તી કરી. આજે અમે યોગાને બદલે એક્સરસાઇઝને બદલે ગરબા રમ્યા. અને તમે પણ અમારા મોજીલા ગ્રુપ સાથે તમે રોજ જોવા માંગતા હોય તો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમને લાઈક કમેન્ટ અને તમે અમારી ચેનલને શેર કરો અને કંઈક કમેન્ટ બમેન્ટ કરતા રહો તો અમને પણ કંઈક પ્રોત્સાહન રહે કે અમારા વિડીયો તમને ગમે છે કે નહીં. તો તમે કંઈક અમને સપોર્ટ આપો કારણ કે અમે રહ્યા ગામડાના અભણ માણસ છતાં પણ અમે આ અમારા શોખ પ્રમાણે અમે શોખ માટે અમે કરીએ છીએ. તો તમને અમારા વિડીયો ગમતા હોય જોવા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આવજો. જય માતાજી, જય મહાદેવ.